ચેપ્ટર 2 અર્થશાસ્ત્રની અંદર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પર વાત કરીએ છીએ, જેમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના છેલ્લા 3 મુદ્દાઓ પર ચર્ચા કરી અને એ 3 મુદ્દાઓની અંદર આપણી પાસે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, જેને આપણે થોડુંક વધારે ડિટેલમાં જોઈશું. તો જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ એટલે કે શિક્ષણ તરીકે એને ઓળખવામાં આવે છે. કેમ કે શિક્ષણ એ વ્યક્તિના કલ્યાણનો વધારો બતાવે છે એવું કહેવાય. જ્યારે પણ વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરશે તો મતલબ એની પાસે કુશળતા આવશે, જ્ઞાન આવશે અને એ જ્ઞાન અને કુશળતાના આધારે એ વ્યક્તિ દેશનો વિકાસ કરી શકશે. અને એની પાસે કુશળતા આવવાનું કારણ છે કે દેશનો વિકાસ થયો ગણાય. કેમ કે વ્યક્તિની અંદર જ્યારે સુધારો થાય, વ્યક્તિ જ્યારે કુશળ બને ત્યારે જ દેશ આગળ વધે. તો એને આપણે આવશ્યક બાબત તરીકે ગણીશું. અપેક્ષિત આયુષ્યની વાત કરીએ તો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ કહેવાય. એટલે કે આપણો સમાજ સુખી થયો કહેવાય, સમાજની અંદર સુખનું પ્રતિબિંબ તરીકે એને આપણે ઓળખીશું. કેમ કે અપેક્ષિત આયુષ્યની અંદર જો વધારો હોય તો મતલબ કે તબીબી સારવારો એટલે કે આપણી હોસ્પિટલો, ડૉક્ટરોની સેવાઓ સારી મળે છે, પર્યાવરણનું વ્યવસ્થિત પાલન થાય છે, એટલે કે પર્યાવરણનું પ્રદૂષણ થતું નથી, જેના કારણે લોકો હેલ્ધી રહે છે અને લાંબુ જીવે છે. બાળ મૃત્યુદરની વાત કરીએ તો એ પણ સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ દર્શાવે છે. કારણ કે બાળ મૃત્યુદરની મદદથી તમે પીવાનું ચોખ્ખું પાણી એટલે કે બાળ મૃત્યુદર આપણે ક્યારે ઓછો કરી શકીએ? તો પીવાનું ચોખ્ખું પાણી દરેક બાળકને મળવું હોય, ઘરનું પર્યાવરણ સારું હોય, મહિલાઓની સ્થિતિ સારી હોય અને માતૃત્વની કામગીરી એટલે કે જ્યારે માતૃત્વની કામગીરી થતી હોય ત્યારે મહિલા છે એનું બરોબર ધ્યાન રાખવામાં આવતું હોય તો એક સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે એવું આપણે કહી શકીએ. તો આ 3 ટોપિકો છે એના ઉપર જો જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે શું કરીશું કે દરેક નિર્દેશ એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરને આપણે 100નો ભાર આપીશું, એટલે વેટ આપીશું, એને આપણે વેટેજ આપીશું. આપણે એ દરેકને આપણે 0 થી 100ની વચ્ચેની કામગીરીના આધારે 0 થી 100ની વચ્ચેનું મૂલ્ય આપવામાં આવશે. એટલે કે સમજી લો કે શિક્ષણની અંદર આપણે 75% આપીએ, અપેક્ષિત આયુષ્ય છે તો એને આપણે 60% આપીએ, બાળ મૃત્યુ દર છે તો એને આપણે 60 આપીએ અને પછી એ ત્રણેય જે રકમો મળી હોય 0 થી 100ની અંદરની એને આપણે ટોટલ કરીને એટલે કે એનો મળેલા ગુણનો સરવાળો કરી અને જો આપણે એને 3 વડે ભાગીએ અને જે સરેરાશ આંક મળે તો એને આપણે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તરીકે ઓળખીશું. તો આ એની રચના છે, આ રીતે આપણે એની રચના કરીશું. હવે એની મહત્વની બાબતો જોઈએ તો જે દેશનો PQLI 100ની નજીક હોય તો તે દેશનો ઉપરોક્ત 3 બાબતો એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એની અંદર કામગીરી કેવી કહેવાય? ઉત્તમ કહેવાય. જો PQLI 0ની નજીક હોય તો આપણી એ કામગીરી કનિષ્ઠ એટલે કે ઉતરતી કક્ષાની કહેવાય. જ્યારે PQLIનું મૂલ્ય 0 થી 100ની વચ્ચે હશે. PQLI આંકની અંદર એક જ દેશના 2 રાજ્યો એટલે કે 2 રાજ્યો વચ્ચેની સરખામણી કરી શકો. એક જ દેશના 2 દેશો વચ્ચેની તમે સરખામણી કરી શકો અને તુલના કરી શકો. જેમ PQLIનો આંક વધારે હોય એટલે કે ઊંચો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય અને જો PQLIનો દર નીચો હોય તો દેશનો વિકાસ નીચો ગણાય. તો આ એની મહત્વની બાબતો છે, એકદમ ઇઝી છે, તમે એકવાર વાંચશો તો પણ તમને યાદ રહી જશે. હવે એની સકારાત્મક બાબતો આપણે જોઈએ તો સકારાત્મક બાબતોની અંદર PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થયેલો છે કે જે માનવ જીવન માટે બહુ અગત્યનું ગણવામાં આવે છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLI ચડિયાતો છે એટલે કે સારો છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જો આપણે PQLIને જોઈએ તો રાષ્ટ્રીય આવક એટલે કે રાષ્ટ્રીય અને માથાદીઠ આવકની જે મર્યાદાઓ હતી એ મર્યાદા અહીંયા ઓછી છે એટલે કે ઓછી મર્યાદાવાળો છે એવું આપણે કહી શકીએ. PQLIથી તમે જુદા જુદા દેશોના જૂથો અને એ દેશોના વિવિધ રાજ્યોની પણ તુલના કરી શકો છો. જે અગાઉ આપણે જોઈ ગયા કે ભાઈ તમારે 2 રાજ્યોની સરખામણી કરવી છે અથવા તો 2 દેશની સરખામણી કરવી છે કે 2 જૂથોના દેશોની સરખામણી આપણે કરવી છે તો એ સરખામણી આપણે આની મદદથી કરી શકીએ છીએ. એના સિવાય તમે ગ્રામીણ અને શહેર એટલે કે ગામડાનો PQLI અને શહેરનો PQLI કાઢીને ગ્રામીણ અને શહેરની સરખામણી કરી શકો. સ્ત્રીઓનો PQLI, પુરુષોનો PQLI કાઢીને તમે સ્ત્રી અને પુરુષોનો PQLIની સરખામણી કરી શકો. તો તમે આ રીતે અલગ અલગ રીતે એની તુલના કરી શકો
છો. મતલબ PQLI આપણને ઘણી બધી રીતે કામમાં આવે છે એવું આપણે કહી શકીએ છીએ. તો એની સકારાત્મક બાબતો છે. હવે જો એની થોડી ઘણી મર્યાદાઓ છે, એ મર્યાદાઓ પર વાત કરીએ તો આપણને ખબર છે કે આની અંદર આપણે ફક્ત 3 જ બાબતનો સમાવેશ કરેલો છે અને 3 બાબતના આધારે સચોટતાથી કોઈ પણ દેશનો વિકાસ થયો છે તેમ કહી શકાય નહીં. અને એટલા માટે જો આપણે સાચો આંક મેળવવો હોય તો 3 બાબતો સિવાયની પણ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. જેમ કે આપણે ટોટલ 10 બાબતો જોઈ હતી જીવનની ભૌતિક ગુણવત્તામાં, પણ એમાંથી આપણે ફક્ત 3 જ બાબતનો અહીંયા ઉલ્લેખ કરેલો છે અને 3 બાબતના આધારે કોઈ પણ રિઝલ્ટ એ સચોટ રિઝલ્ટ ગણાતું નથી, એટલે કે સારું રિઝલ્ટ ગણાતું નથી. તો એની એક મર્યાદા છે. બીજી છે કે એ ખાલી સરેરાશ દર્શાવે છે. સરેરાશનો મતલબ કે અહીંયા આપણે રચના જોઈએ કે 3 નિદર્શની કામગીરી જોવામાં આવે, ત્રણેયનું ટોટલ કરવામાં આવે અને 0 થી 100 ની વચ્ચે ગુણ આપીને પછી એને 3 વડે ભાગવામાં આવે તો આપણને સરેરાશ મળશે. હવે સરેરાશથી 3 બાબતોની અંદર અગ્રિમતા આપવી અથવા તો પછાતતા અગ્રિમતા એટલે કે આગળ પહેલો નંબર આપવો કે પછાત એટલે કે પાછળ નંબર આપવો આપણે કહી શકાય નહીં. અને સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. તો સરેરાશથી આપણે બધા જ નિર્ણયો લઈ શકતા નથી. તો એ પણ એની એક મર્યાદા છે. કોઈ પણ દેશનો PQLI દર ઊંચો હોવાથી હાલના સંજોગોની જો આપણે વાત કરીએ તો હાલમાં જો કોઈ દેશનો PQLI ઊંચો હોય તો એનો મતલબ એમ ના થયો કે એ દેશ બીજા દેશો કરતાં વધારે વિકાસ કરતો હશે, એવું આપણે સામાન્યીકરણ એટલે કે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ નહીં. તો એ પણ એની એક મર્યાદા છે. 3 ધોરણોનું માનવ જીવનમાં મહત્વ. 3 ધોરણો એટલે કે શિક્ષણનું મહત્વ, અપેક્ષિત આયુષ્યનું મહત્વ અને બાળ મૃત્યુદરનું મહત્વ દરેક લોકોના જીવનમાં અથવા તો કોઈ બી એક વ્યક્તિના જીવનમાં કે માનવ જીવનની અંદર એક સરખું હોતું નથી. કેમ કે અમુક વાર વ્યક્તિએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય પરંતુ એને અપેક્ષિત આયુષ્યના કારણે એની ઉંમર ઓછી થઈ ગઈ હોય. અમુક વાર વ્યક્તિ લાંબુ જીવતો હોય પણ શિક્ષણ પ્રાપ્ત ના કર્યું હોય. તો કોકના જીવનમાં શિક્ષણ મહત્વનું હોય, કોકના જીવનમાં અપેક્ષિત આયુષ્ય મહત્વનું હોય. તો કેમ કે તમે લાંબુ અભ્યાસ કરશો તો તમારા હેલ્થ ઉપર બી અસર પડશે એવું આપણે કહી શકીએ. કેમ કે તમે ઉદ્યોગો શરૂ કરો, સ્ટ્રેસ લો અને એના કારણે જે તમારી ઉંમર ઘટે તો એ બધી વસ્તુઓ અગત્યની ગણાય છે, જેનું અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો એ પણ એક અગત્યની બાબત છે. મતલબ કે 3 ધોરણોનું માનવ જીવનમાં મહત્વ સરખું હોતું નથી. એટલા માટે કે એને 100નો આંક અપાય છે, જે અયોગ્ય છે. કેમ કે 3 બાબતો માનવ જીવનમાં એક સરખું હોતું નથી. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ એટલે કે અહીંયા આવકની ઉપેક્ષા થયેલી જોવા મળે છે. અહીંયા આપણે માનવ જીવનના શિક્ષણના પાસાઓ અથવા તો આપણે એના આરોગ્યના પાસાઓ પર ધ્યાન રાખ્યું છે, પણ આવક કેટલી કમાય છે વ્યક્તિ એના ઉપર અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું નથી. એટલે કે એની ઉપેક્ષા કરવામાં આવી છે, એને નકારવામાં આવી છે એવું આપણે કહી શકીએ. ધનિક દેશોની જો આપણે વાત કરીએ તો ધનિક દેશોની PQLI વધવાની ગતિ કેવી હોય છે? ધીમી હોય છે. કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી તમે વધારી શકતા નથી. તો એ પણ એક એની મર્યાદા છે એવું આપણે કહી શકીએ. આજની સ્થિતિની જો વાત કરીએ તો 2003 પછી વિશ્વની અંદર PQLIની 3 બાબતો જે હતી એમાં બીજી 3 બાબતો માનવ જીવનને લગતી બીજી 3 બાબતો એડ કરી અને નવો આંક એટલે કે જીવનની ગુણવત્તાનો જેને આપણે QLI તરીકે ઓળખીએ છીએ એ તૈયાર કરવામાં આવેલો છે. આના આધારે જો આપણે જોઈએ તો આપણો આ નિર્દેશક છે એ થોડોક ખામીવાળો જણાય છે અને એના કારણે આપણે માનવ વિકાસ આંક એટલે કે HDI ની જો આપણે વાત કરીએ તો એને આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખીશું. વિકાસના અદ્યતન નિર્દેશક તરીકે આનો સમાવેશ થાય છે, એટલે કે આના વિકાસનો અદ્યતન નિર્દેશક તરીકે આપણે ઓળખીશું. અને 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ કાર્યક્રમ એટલે કે UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના દ્વારા આ તૈયાર કરવામાં આવ્યો. માનવ વિકાસ આંક HDI રજૂ કરવામાં આવ્યો અને એ અહેવાલના આધારે એના માપદંડ તરીકે આપણે માનવ વિકાસ આંક એટલે કે HDI રજૂ થયો. તો આ રીતે HDIની રજૂઆત કરવામાં આવી. HDI એ આર્થિક માપદંડની સાથે બિન આર્થિક એટલે કે પૈસાની બાબતો અહીંયા કવર કરે છે, પણ સાથે સાથે બિન આર્થિક બાબતો એટલે કે શિક્ષણ, આરોગ્યની બાબતો પણ અહીંયા કવર કરવામાં આવે છે. તો આ રીતે ભારતના ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પણ આને ફાળો આપ્યો છે એના ઘડવામાં. તો એ પણ એક સારી બાબત આપણા માટે કહી શકાય. જુદા જુદા દેશોના વિકાસનું મૂલ્યાંકન કર્યા પછી
આ આંક આપણે તૈયાર કર્યો છે, એટલે કે આ પરફેક્ટ આંક છે. 1990ની અંદર HDI માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો હતો તેનો ઉપયોગ કરીને 2010માં એમાં સુધારો પણ કરવામાં આવ્યો છે. તો આની અંદર જો આપણે વાત કરીશું તો HDI જે છે એનું આપણે લેગ સ્ટ્રક્ચરમાં વાત કરીશું. અહીંયા ખાલી એની પ્રાથમિક સમજૂતી આપણે જોઈ છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થીઓ.